હેલો હેલો, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી વખત હાજર છીએ શિવાય એકેડમીમાં ગોલીય અરીસા સાથે. આજે આપણે રે ઓપ્ટિક્સનો એક પાર્ટ કરવાના છીએ જેનું નામ છે ગોલીય અરીસા. હવે ગોલીય અરીસાના પ્રકાર, આપણી પાસે બે પ્રકારના અરીસા હતા. હું તમને અરીસાના પ્રકાર કહું છું. અરીસાના આપણી પાસે બે પ્રકાર હતા, સમતલ આ પહેલો પ્રકાર અને બીજો હતો ગોલીય. હવે ગોલીય અરીસો જે છે ને એના પાછા બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે અંતર્ગોળ અરીસો. આમાં તમે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, રેફ કઈ જગ્યાએ કરવાનો છે. ઘણા લોકોને અંતર્ગોળ અને બહિર્ગોળ લખતા નથી આવડતું. અને બીજો અરીસો જે છે એ છે બહિર્ગોળ અરીસો. બરાબર? ગોલીય અરીસા જે છે એના આપણી પાસે બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ મતલબ સાદી ભાષામાં કહું ને તો જે અંદરથી ગોળ હોય. કેવો હોય? અંદરથી ગોળ. અને બહિર્ગોળનો મતલબ થાય એવો અરીસો છે. તમને હવે આઈડિયા આવી જ ગયો છે બહિર્ગોળમાં શું હોય? બહારથી ગોળ. બરાબર? હવે આપણે જોઈએ બે પ્રકાર થઈ ગયા પછી ગોલી અરીસાની નામ નિર્દેશવાળી આકૃતિ. ગોલી અરીસાની આપણે નામ નિર્દેશવાળી આકૃતિ બનાવીને એ પહેલા એમાં જે મહત્વના પદો આવવાના છે ને એ જોઈ લઈએ. સૌથી પહેલા તેમાં આવશે ધ્રુવ. અરીસામાં આવે ધ્રુવ. ધ્રુવ પછી આવશે મુખ્ય કેન્દ્ર. પછી આવશે વક્રતા કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, દર્પણમુખ, અને રેડિયસ ઓફ એપેચર. આનું એક ગુજરાતી મળ્યું નથી એટલા માટે આપણે એને રેડિયસ ઓફ એપેચર રહેવા દઈએ એઝ ઇટ ઇઝ. રેડિયસ ઓફ એપેચર. બરાબર? આટલી વસ્તુ જે છે ને આપણે ગોલી અરીસામાં દર્શાવવાની છે. મતલબ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, આટલી વસ્તુ આપણી પાસે હશે. બરાબર? સૌથી પહેલા હજી એક વસ્તુ અને આવશે મુખ્ય અક્ષ. બરાબર? સામાન્ય રીતે આ ગોલી અરીસા માટે આપણે ધ્રુવ છે ને કોઈ પણ જગ્યાએ લઈ શકીએ છીએ. જો આ અંતર્ગોળ અરીસો છે, સૌથી પહેલા તો અંતર્ગોળ અરીસો છે. બરાબર? અને હું તમને બહિર્ગોળ અરીસો પણ દેખાડી દઉં. આ છે બહિર્ગોળ અરીસો. બરાબર? હવે આ જે અરીસા છે એમાં જે બાજુ આવી નાની નાની લાઈન કરેલી છે, અહીંયા તમને આ લાઈન દેખાય છે ને, આ લાઈન, એની સામેના ભાગમાં અહીંયા તમારે વસ્તુ રાખવાની હોય. મતલબ તમે જો તમારો ચહેરો જોવા માંગતા હોય તો તમારો ચહેરો તમારે આ સાઈડ રાખવો પડે તો તમને તમારો જે ચહેરો છે દેખાય. બહિર્ગોળ અરીસામાં તમારે તમારો ચહેરો જે છે આ સાઈડ રાખવો પડે. મતલબ જે બાજુ આવા નાના નાના લાઈન છે એ સાઈડ તમારે ચહેરો રાખવાનો નથી. એની વિરુદ્ધ બાજુએ જો તમે ચહેરો રાખો તો તમે તમારા ચહેરાને જોઈ શકો. એ જે નાની નાની લાઈન છે એનો મતલબ છે કે આ જે સપાટી છે એ પોલિશ કરેલી છે. બરાબર? ચાલો તો હવે આપણે આકૃતિ બનાવીએ. સૌથી પહેલા આપણે જોઈએ ધ્રુવ. આપણે ધ્રુવની વાત કરીએ. પેન અને ધ્રુવ જે છે ને આ અરીસા ઉપર કોઈ પણ જગ્યાએ લઈ શકાય, પણ સામાન્ય રીતે આપણે ધ્રુવ જે છે એ અરીસાના મધ્ય બિંદુએ લઈએ છીએ. બરાબર? અહીંયા આવશે પી. પી એટલે પોલ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહેવાય ધ્રુવ. ઇંગ્લિશમાં કેવું હોય તો પોલ અને ગુજરાતીમાં કેવું હોય તો ધ્રુવ. હવે આ જે પોલ છે આ એક ગોળ ભાગ હતો, એક વર્તુળ હતો. સૌથી પહેલા તો એ વર્તુળમાંથી આપણે એક અરીસાને કાપેલો. જો આવું એક મોટું વર્તુળ હતું, એ વર્તુળમાંથી આપણે એટલો કટકો છે કાપી લીધો તો એ એક અંતર્ગોળ અરીસો બની ગયો. બરાબર? હવે આ જે વર્તુળ છે એ વર્તુળ પાસે તમે ધ્યાનથી જુઓ તો એક કેન્દ્ર હશે વર્તુળ પાસે. અહીંયા લાગે છે તમને કે અહીંયા એનું કેન્દ્ર હશે? બરાબર? આ કોનું કેન્દ્ર છે? વર્તુળનું કેન્દ્ર છે. બરાબર? અને આ જે વર્તુળ છે એનું કેન્દ્ર જે છે અને એનું જે આ વર્તુળનું પરિઘ પરનું બિંદુ એક જે છે જેને આપણે પોલ કીધું છે, તેમાંથી પસાર થતી આપણે કાલ્પનિક લાઈન બનાવીએ. વાસ્તવિક લાઈન નથી, ફરી વખત હું તમને કહી દઉં છું. આ એક કાલ્પનિક લાઈન છે. બરાબર? હવે એવી એક કાલ્પનિક લાઈન આપણે બનાવીએ જે આ બંનેમાંથી પસાર થતી હોય તો એ લાઈન કંઈક આવી હશે. બરાબર? તો આપણે હવે ધીરે ધીરે નામ આપતા જઈએ. આ છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય તો કે એ જે ગોળો છે એ ગોળાનું કેન્દ્ર અને ધ્રુવ, પોલ, પી, ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ. આ જે ગોળાનું કેન્દ્ર છે એ જો કેન્દ્ર છે, કેન્દ્રને કહેવાશે વક્રતા કેન્દ્ર. આ કેન્દ્રનું નામ શું છે? વક્રતા કેન્દ્ર. ઇંગ્લિશમાં એને કહેશું સેન્ટર ઓફ કર્વેચર, એટલે સી વડે દર્શાવશું. પી અને સી ની બરાબર વચ્ચે એક આવશે મુખ્ય કેન્દ્ર. અહીંયા એક બિંદુ આવશે બરાબર વચ્ચે. આ જે અંતર છે એ અંતરમાં બરાબર વચ્ચે અહીંયા એક બિંદુ આવશે એફ, જેને આપણે નામ આપશું મુખ્ય કેન્દ્ર. બરાબર? તો આપણી પાસે પી આવી ગયો,
મુખ્ય અક્ષ આવી ગઈ, વક્રતા કેન્દ્ર આવી ગયું, મુખ્ય કેન્દ્ર આવી ગયું. હવે જે આ અંતર છે પોલથી લઈને સેન્ટર ઓફ કર્વેચર સુધીનું, જો તો આ વર્તુળની ત્રિજ્યા નથી, એને કહેશું આપણે આર. આર મતલબ રેડિયસ ઓફ કર્વેચર ઇંગ્લિશમાં. અને જો ગુજરાતીમાં કેવું હોય તો એનું નામ થશે વક્રતા ત્રિજ્યા. શું થશે ગુજરાતીમાં એનું નામ? વક્રતા ત્રિજ્યા. જે એફ થી પી સુધીનું અંતર છે, આ અંતર આટલું અંતર. આ તો ત્રિજ્યાનું અડધું નથી, આને કહેવાશે સ્મોલ એફ. એને કહેવાય કેન્દ્ર લંબાઈ. બરાબર. ફરી વખત હું નીચે એક સરસ મજાની આકૃતિ બનાવીને કહી દઉં તમને શોર્ટમાં. આપણી પાસે આવી રીતે એક અંતર્ગોળ અરીસો છે. બરાબર. આ આપણી પાસે મુખ્ય અક્ષ, આ ધ્રુવ પી, અહીંયા એફ મુખ્ય કેન્દ્ર, સી વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, આ અંતર થયું કેન્દ્ર લંબાઈ, અને આ અંતર થયું વક્રતા ત્રિજ્યા આર. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે. હવે આ જે અરીસો છે, જો આ અરીસો જે છે એની સામેનો જે ભાગ છે, આ ભાગ, જે આપણા મોઢું જોવા માટે ઉપયોગી છે, આપણો ચહેરો જોવા માટે ઉપયોગી છે, આ ભાગને કહેવાય દર્પણ મુખ. દર્પણ એટલે અરીસો ને મુખ એટલે મોઢું. બરાબર. એ ભાગ છે એ શું છે? દર્પણ મુખ છે. અહીંયા આપણી પાસે દર્પણ મુખ છે. આ છે આપણું દર્પણ મુખ. બરાબર. દર્પણ મુખ. બરાબર. એટલી વસ્તુ ખબર પડી તમને. એટલે આગળ જો તમે જેટલી વસ્તુ કીધી, ધ્રુવની વાત થઈ ગઈ. ધ્રુવ કોણ છે ખબર પડી ગઈ. હા. મુખ્ય કેન્દ્ર કોણ છે ખબર પડી ગઈ. હા. વક્રતા કેન્દ્ર કોણ છે ખબર પડી ગઈ. હા. કેન્દ્ર લંબાઈ. હા. વક્રતા ત્રિજ્યા. હા. દર્પણ મુખ. હા. મુખ્ય અક્ષ. હા. એક રેડિયસ ઓફ એપેચર બાકી. બરાબર. રેડિયસ ઓફ એપેચર જોઈએ. હવે આપણી પાસે આ એક ગોલી અરીસો છે. ધ્યાનથી જોજો તમે. પહેલા આપણી પાસે એક મોટું જબર આવો ગોળો હતો, અને એમાંથી આપણે નાનો એવો ભાગ છે કાપી લીધો. આપણે આટલો ભાગ કાપી લીધો. જોજો ધ્યાનથી. આપણે આટલો ભાગ કાપી લીધો, અને એમાંથી આપણે એક અંતર્ગોળ અરીસો બનાવી નાખ્યો. આ ભાગ કાપીને આપણે એને પોલિશ વગેરે કરી નાખ્યો, ચાંદીનો ઢોળ ચડાવી દીધો, અને આ બની ગયો આપણો અરીસો. તો અરીસો જે છે ને એ જોજો તમે ધ્યાનથી, કંઈક આવો બન્યો. આપણી પાસે જે અરીસો છે કંઈક આવો છે. આ આપણો અરીસો થયો. બરાબર. આપણે તો આ જરાક સાઈડમાંથી જોઈશ, પણ હકીકતમાં અરીસો આવો હોય. હવે અહીંયા જે ત્રિજ્યા છે ને, આ જોજો, આ એક વર્તુળ બન્યું. દેખાય તમને? આ વર્તુળ જે છે, આ વર્તુળની ત્રિજ્યાની જો હું વાત કરું, તો હું વાત કરું છું આ કેન્દ્રથી લઈને મધ્ય ભાગથી લઈને અહીંયા સુધીની. બરાબર. ધ્રુવ તો અહીંયા છે. આ ધ્રુવની વાત જ નથી. અરીસાનું મધ્ય બિંદુ આ છે. બરાબર. ધ્રુવ છે અહીંયા. હે ધ્રુવ છે અહીંયા. હું વાત કરું છું અહીંયાથી લઈને અહીંયા સુધીની. આ પણ એક ત્રિજ્યા છે કે નહીં? આને હું નામ આપી દઉં સ્મોલ આર. બરાબર. હવે આ સ્મોલ આર, અને આ જોજો તમે, આ છે કેપિટલ આર. જો આ વર્તુળનો જ ભાગ હોત અરીસો, તો આ હોત કેપિટલ આર. જો આ ગોળાનું કેન્દ્ર, અને ગોળાના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર, પી સુધીનું, આ હોત કેપિટલ આર. અહીંયાથી અહીંયા સુધીનું અંતર હોત. એક જ મિનિટ, હું આકૃતિ થોડી સરખી બનાવી નાખું. જો આ અંતર હોત કેપિટલ આર, આ અંતર હોત કેપિટલ આર. એક જ ગોળો છે ને, પણ આ અંતર જે છે ને એ સ્મોલ આર છે. સ્મોલ આર એટલે રેડિયસ ઓફ એપેચર. સ્મોલ આર એટલે કોણ? રેડિયસ ઓફ એપેચર. હવે રેડિયસ ઓફ એપેચર જે છે ને એ એક વસ્તુ જોજો તમે. જો સ્મોલ આર મોટો, જો સ્મોલ આર મોટો, તો અરીસો મોટો. સ્મોલ આર મોટો તો શું મોટું? અરીસો મોટો. અને જો કેપિટલ આર મોટો, એનો મતલબ થાય ગોળો મોટો. બરાબર. આ બંનેમાં ફેર સમજો. સ્મોલ આર અને કેપિટલ આર સરખા નથી. બરાબર. તો આથી એક નામ નિર્દેશવાળી આકૃતિ, આવી જ એક આકૃતિ આપણે બનાવશું બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસામાં આપણી પાસે આવી રીતે એક ગોલીય સપાટી છે, જેને આપણે પોલિશ કરેલી છે, ચાંદીનો ઢોળ ચડાવેલો છે. આ જે ગોલીય સપાટી છે, બરાબર, આ કંઈક આવા ગોળામાંથી કાપેલી છે. તમે જો ધ્યાનથી યાદ જુઓ તો તમને દેખાય કે આ કોઈક આવા ગોળામાંથી કાપેલી હશે.
બરાબર. આ ગોળાનું કેન્દ્ર કંઈક અહીંયા હશે, તો આ થઈ જશે સેન્ટર ઓફ કર્વેચર. આ અરીસાનું મધ્યબિંદુ અહીંયા છે, તો આ થઈ જશે પોલ. આ બંનેનું મધ્યબિંદુ અહીંયા થઈ જશે સી, સોરી એફ, અને સી અને પી માંથી પસાર થતી લાઈન આ થઈ ગઈ મુખ્ય અક્ષ. બરાબર. પછી આ અંતર થઈ ગયું સ્મોલ એફ, આ અંતર થઈ જશે અહીંયાથી લઈને અહીંયા સુધી કેપિટલ આર વક્રતા ત્રિજ્યા. બરાબર. પછી આ થઈ જશે દર્પણમુખ. જો તમે આગળની આકૃતિ બરાબર ધ્યાનથી જોઈએ છે તો એમાં દર્પણમુખ આ સાઈડ હતું, આમાં દર્પણમુખ છે આ સાઈડ છે, અરીસાનું મોઢું કહેવાનો મતલબ. બરાબર. અને આ જે અરીસો છે એમાં રેડિયસ ઓફ એપેચર જો આપણે જોયું તો ફરી વખત આ અરીસો જે છે એ આપણે આવી રીતે કંઈક કાપ્યો હશે તો એનો ખરેખર આકાર તો આવો હશે. તો એમાં આ જે છે આ થશે રેડિયસ ઓફ એપેચર. બરાબર. સ્મોલ આર. બરાબર. એટલી વસ્તુ ખબર પડી તમને. તો આ હતી બંને અરીસા માટેની નામ નિર્દેશવાળી આકૃતિ. ધ્રુવ થઈ ગયો, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, દર્પણમુખ, રેડિયસ ઓફ એપેચર અને મુખ્ય અક્ષ. ધ્રુવને દર્શાવશું આપણે હંમેશા પી વડે. પોલ, મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ, વક્રતા કેન્દ્ર કેપિટલ સી, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને રેડિયસ ઓફ એપેચર સ્મોલ આર. બરાબર. સારું, ચાલો. તો આઈ હોપ તમને બંને આકૃતિઓ ક્લિયર હશે. તો આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.